એકદમ દડા જેવી ફૂલેલી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આ ખસ્તા કચોરી મેં ઘરે બનાવી છે એવું કહીશ ને તો કદાચ તમને સાચું નહીં લાગે. પણ આ કચોરી મેં ઘરે તૈયાર કરી છે અને તમે પણ ખૂબ જ સરળતાથી આવી એકદમ સરસ ફૂલેલી ખસ્તા કચોરી તૈયાર કરી શકો છો. જો તમે આ રેસીપી ફોલો કરીને કચોરી ઘરે તૈયાર કરો છો ને તો પહેલી વારમાં જ તમારી કચોરી એટલી પરફેક્ટ બનશે કે જાણે તમે વર્ષોથી જ કચોરી ઘરે બનાવો છો. ઘરના દરેક સભ્યને ખૂબ જ પસંદ પણ આવશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખસ્તા કચોરી ઘરે તૈયાર કરવા માટે આપણે મેદાનો લોટ ઉપયોગમાં લઈશું. મેદાથી એકદમ જ સરસ એનું પડ તૈયાર થાય છે. તો મેં 2 કપ અત્યારે મેદો લીધો છે અને એની અંદર આપણે સ્વાદ મુજબનું મીઠું એડ કરીશું. તો મેં અત્યારે 0.5 ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને 3 ટેબલસ્પૂન આપણે એની અંદર તેલનું મોયણ ઉમેરવાનું છે, જેનાથી એનું જે પડ છે ને ઉપરનું એકદમ સરસ ખસ્તા બનશે. ઘણા એવું કહેશે કે ઘઉંનો લોટનો ઉપયોગ કરી શકાય મેદાના બદલે, તો ચોક્કસથી કરી શકાય. પણ મેદાનું જે રિઝલ્ટ છે ને એકદમ સરસ મળે છે અને આજે આપણે બહાર જેવી તૈયાર કરી રહ્યા છે એટલે મેં મેદો લીધો છે. તમારે જો ઘઉંના લોટનો ઉપયોગ કરીને કચોરી બનાવવાની રેસીપી જોઈતી હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો. હું જરૂરથી તમારી સાથે એની પણ રેસીપી શેર કરીશ. કેમ કે ઘઉંના લોટનો ઉપયોગ કરીએ ને તો આપણે બીજી પણ કેટલીક વાતો હોય છે જેનું ધ્યાન રાખવું જરૂરી છે. તો અત્યારે બધો જ મેંદો મેં તેલથી એકદમ સરસ રીતે મોયણવાળો કરી લીધો છે અને આ રીતે મુઠ્ઠી પડતું મોયણ હોવું જોઈએ, ચેક કરી લેવાનું. જો જરૂર લાગે તો તમે હજુ થોડું તેલ એની અંદર એડ કરી શકો, કારણ કે ઘણીવાર મેદો જે હોય ને એની ક્વોલિટી પર પણ ડિપેન્ડ કરે કે તેલનું મોયણ એની અંદર કેટલું એડ કરવું. હવે થોડું થોડું પાણી નાખી આપણે નરમ લોટ બાંધવાનો છે, બહુ કઠણ લોટ નથી બાંધવાનો. કારણ કે આપણે કચોરીને જ્યારે ભરીએ ને, સ્ટફ કરીએ ને, તો લોટ જો તમારો કઠણ હોય ને તો એકબીજા સાથે જલ્દીથી સ્ટીક ના થાય અને પછી આપણે કચોરીને તળીએ ને તો એ છૂટી પડી જાય, તેલમાં એ છૂટી પડે. તો એવું ના થાય એના માટે લોટ આપણે ઢીલો રાખવાનો હોય છે. અને લોટ બાંધ્યા પછી એને થોડી વાર માટે આપણે કણસી લેવાનો, લગભગ 5 થી 10 મિનિટ, એટલે થોડો નરમ પણ થઈ જશે. જો લોટ બાંધશો ને તો એનું ટેક્સચર તમને આ રીતનું દેખાશે, પણ આપણે એને મસળીને એકદમ સરસ નરમ કરી લેવાનો છે. તો 2 કપ મેં મેદો લીધો હતો, એની સામે મેં 1 કપ પાણી લીધું હતું, તો લગભગ 1/4 કપ જેટલું પાણી રહ્યું છે, એટલે કે 0.25 કપ પાણી મેં ઉપયોગમાં લીધું છે. હા, પાણીની ક્વોન્ટિટી થોડી ઘણી પ્લસ માઇનસ થઈ શકે છે. તમારે લોટનું જે ટેક્સચર છે ને એને ધ્યાન આપવાનું છે. તો જો મેં એને મસળીને એકદમ સરસ સુમાવો કરી લીધો છે અને તમે જોઈ શકો છો કે લોટ આપણો નરમ છે. તો બસ હવે આપણે એને રેસ્ટ આપવાનો છે, એટલે કે રહેવા દેવાનો છે. તો લગભગ અડધો કલાક જેવું એને રહેવા દઈશું. ત્યાં સુધી આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીએ. તો આજે આપણે વટાણાનું સ્ટફિંગ તૈયાર કરવાના છે. તો અત્યારે મેં અહીંયા આગળ 2 કપ ભરીને લીલા વટાણા લીધા છે. મગની દાળની પણ ખસ્તા કચોરી બને છે, એની રેસીપી તમારી સાથે મેં શેર કરી છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે. આજે આપણે વટાણાનો ઉપયોગ કરીશું, જે ખૂબ જ સરસ લાગે છે. તો વટાણાને આપણે બ્લાન્ચ કરીશું. તો એક તપેલીમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું છે, એમાં થોડી ખાંડ, થોડું મીઠું અને ચપટીક ખાવાનો સોડા નાખ્યો છે. આ રીતે વટાણાને આપણે બ્લાન્ચ કરી લઈએ ને તો કલર પણ એકદમ એનો સરસ ગ્રીન રહેશે. તો 10 મિનિટ માટે પાણીમાં રાખશો તો આ રીતે વટાણા ઉપર આવી જશે. પાણીમાં ઉપર આવી જાય એટલે બફાઈ ગયા હોય, નરમ થઈ ગયા હોય. તમે એને ચેક પણ કરી શકો અને નહીં કરો ને તો પણ આ રીતે બધા જ ઉપર આવી જાય ને એટલે એકદમ સરસ એ બફાઈ ગયા હોય છે. તો જો આ રીતે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે, તો હવે બધું જ પાણી એમાંથી આપણે કાઢી લેવાનું છે. અડધી ટીસ્પૂન મેં ખાંડ, અડધી ટીસ્પૂન મીઠું અને ચપટીક મેં સોડા એડ કર્યો હતો. વટાણા એકદમ સરસ ડ્રાય થઈ જવા જોઈએ, તો આપણે એને 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાના છે. ચાળણીમાં આ રીતે તમે નિતારી દેશો એટલે બધું જ પાણી એની અંદરનું છે એ ડ્રેન આઉટ થઈ જશે. તો ત્યાં સુધી આપણે એક બીજો મસાલો તૈયાર કરી લઈએ, જેના કારણે આપણી જે કચોરી છે એકદમ સરસ ટેસ્ટી બનશે ખાવામાં. તો 1 ટેબલસ્પૂન મેં સૂકા ધાણા લીધા છે, 1 ટેબલસ્પૂન મેં વરિયાળી લીધી છે અને 1 ટીસ્પૂન આપણે અહીંયા જીરું લેવાનું છે. અધકચરું એને આપણે વાટવાનું છે અને સાથે આપણે મરી એડ કરી દઈશું. તો મેં 10 થી 12 નંગ મરી લીધા છે. બહુ ફાઇન પાવડર નથી બનાવવાનો. અને સાથે આપણે લસણ અને લીલા મરચાંને પણ ગ્રાઇન્ડ કરી લઈએ. તો અત્યારે મેં લીલું લસણ ઉપયોગમાં લીધું છે, તમે સૂકું પણ લઈ શકો. અને 3 થી 4 નંગ મેં લીલા મરચાં લીધા છે, તો એને પણ વાટી લેવાના છે. વઘાર કરવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. એની અંદર મેં અત્યારે 3 ટેબલસ્પૂન તેલ લીધું છે. 1 ટીસ્પૂન એની અંદર હિંગ નાખવાની છે, 1 ટીસ્પૂન હળદર અને વાટેલો સૂકો મસાલો ઉમેરવાનો છે. ગેસની ફ્લેમ હવે સ્લો કરી દેવાની અને સ્લો ફ્લેમ પર આપણે એને સાંતળી લેવાનું છે. હિંગની જે ફ્લેવર છે ને કચોરીમાં ખૂબ જ સરસ લાગે છે, તો હિંગ તમારે થોડી વધારે ક્વોન્ટિટીમાં નાખવાની. મસાલાને થોડી વાર માટે સાંતળ્યા બાદ એની અંદર મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની. તમે જો લસણ ન ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો છો. એને પણ થોડી વાર માટે આપણે સાંતળવાનું છે.
જેથી લસણનો જે કાચો સ્વાદ હોય ને એ જતો રહે. અને હવે એની અંદર આપણે એડ કરી દઈશું વટાણા. વટાણાને આપણે બ્લાન્ચ કર્યા ત્યારે આપણે થોડું મીઠું એડ કર્યું હતું, તો મીઠું થોડું સાવધાનીથી નાખીશું. તો મેં અહીંયા આગળ 0.5 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ગરમ મસાલો એની અંદર નાખ્યો છે, 1 ટીસ્પૂન આપણે આમચૂર પાવડર નાખવાનો છે ખટાશ માટે. તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો. કોથમીર એડ કરીશું, તો મેં લગભગ અડધો કપ કોથમીર નાખી છે અને થોડી આપણે કસૂરી મેથી નાખવાની છે, જેથી ફ્લેવર એકદમ સરસ આવે. તો 1 ટીસ્પૂન મેં અહીંયા આગળ કસૂરી મેથી નાખી છે અને ચપટીક જેટલી એમાં ખાંડ નાખવાની છે, તો 1/2 ટીસ્પૂન ખાંડ નાખવાની છે, જેથી આમચૂર નાખ્યું છે ને તો એ બેલેન્સ થઈ જાય. આપણે એને ગળી નથી બનાવવાની, મસાલો ગળ્યો નહીં હોય, પણ આમચૂરનો જે ટેસ્ટ હોય ને, ખટાશ હોય, એને બેલેન્સ કરવા થોડી ખાંડ નાખવાની છે. અને હવે આપણે સ્પેચ્યુલાથી એને આ રીતે પ્રેસ કરતા જવાનું છે. આપણા જે વટાણા છે ને એ એકદમ સરસ મેશ થઈ જવા જોઈએ. તો હવે ભાખરી શેકવા માટેનો જે દટ્ટો હોય છે ને, આપણે એનાથી આ રીતે એને મેશ કરી લઈશું. તમે મેશરનો પણ ઉપયોગ કરી શકો, તો એકદમ સરસ રીતે મેશ થઈ જશે. હવે તમે એવું કહેશો કે આપણે એને મિક્સર જારમાં કરી લઈએ, તો પણ એવું કરવાથી ઘણીવાર એમાંથી પાણી છૂટે છે. તો આ રીત એકદમ જ ઇઝી છે, ફટાફટ થઈ જાય છે. અને તમે વઘાર કરો ને તો આ રીતનું જે ફ્લેટ પાન હોય ને એનો ઉપયોગ કરશો ને તો તમને ખૂબ જ ઇઝી રહેશે કડાઈ કરતાં. તો જો બધા જ વટાણા સરસ રીતે મેશ થઈ ગયા છે, તો આપણું જે સ્ટફિંગ છે ને એ આ રીતનું કોરું હોવું જોઈએ, જેથી આપણે એને કચોરીમાં સરસ રીતે ભરી શકીએ. જો એ થોડું પણ સ્ટીકી હોય, એટલે કે નરમ હોય, એની અંદર મોઇશ્ચર હોય, તો પછી કચોરીની અંદર તમે એને બરાબર ભરી નહીં શકો. તો એકદમ સ્લો ફ્લેમ પર જ આપણે આખી પ્રોસેસ કરવાની, જેથી નીચેથી એ બિલકુલ જ ચોંટે નહીં. અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી એની અંદર આપણે થોડું બેસન એટલે કે ચણાનો લોટ એડ કરી દેવાનો, એટલે જે પણ મોઇશ્ચર એની અંદર હશે ને એ બધું જ ચણાનો લોટ પોતાની અંદર એબ્સોર્બ કરી લેશે. તો હવે અહીંયા ઘડી મેં અત્યારે 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. આપણે એને કાચો જ એડ કરી દેવાનો છે, કારણ કે મસાલો આપણો ગરમ છે અને થોડી વાર એને શેકીશું એટલે સરસ રીતે શેકાઈ જશે. અલગથી એને શેકવાની ને પછી એડ કરવાની જરૂર નથી. તો જો જે પણ થોડું ઘણું મોઇશ્ચર હતું એ બધું ચણાના લોટે પોતાની અંદર એબ્સોર્બ કરી લીધું છે. તો આપણો જે મસાલો છે અત્યારે તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે એને એક પ્લેટમાં કાઢીને ઠંડો કરવાનો છે. અત્યારે તમને થોડો ભેગો ભેગો દેખાય છે, પણ ઠંડો થશે ને એટલે એકદમ જ સરસ એ છૂટો થઈ જશે અને ડ્રાય થઈ જશે. આ મસાલો બનાવીને તમે ફ્રીજની અંદર 1 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો અને ફ્રીઝરમાં તમે એને 20 થી 25 દિવસ સુધી રાખી શકો છો. અને તમે જો હેલ્થ કોન્શિયસ છો અને તમારે કચોરી નથી તૈયાર કરવી, તો તમે આ મસાલાનો ઉપયોગ કરીને સ્ટફ પરાઠા પણ બનાવી શકો છો. એ પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો બસ મસાલો આપણો તૈયાર છે અને એક પ્લેટમાં કાઢી આપણે એને ઠંડો કરી લેવાનો છે. જો તમે ગરમ ગરમ મસાલો કચોરીમાં ભરશો ને તો પણ પછી કચોરીની અંદર એનું પાણી વળશે અને બરાબર નહીં બને. તો આ નાની નાની વાતો છે જેને ધ્યાનમાં લેવી ખાસ જરૂરી છે. હવે એક નાના લીંબુની સાઈઝના આપણે ગોળા તૈયાર કરવાના છે. અને અત્યારે હું મીડિયમ બનાવું છું કચોરી, એકદમ વધારે મોટી નથી બનાવતી. તમારે વધારે મોટી જોઈએ તો સ્ટફિંગનું પ્રમાણ તમારે એ રીતે વધારે લેવાનું. આ રીતે બધા જ ગોળા તૈયાર કરી લેવાના. હવે આપણે લોટ જોઈએ. આ બધી જ આપણે તૈયારી કરીએ ત્યાં સુધીમાં લોટ એકદમ સરસ રીતે પલળીને નરમ થઈ ગયો હોય, તો હવે એની અંદરથી આપણે એના ગોળા તૈયાર કરવાના છે. તો જો અંગૂઠા અને આંગળીની મદદથી તમારે આ રીતે એના ગોળા તૈયાર કરવાના. આવી રીતે તમે તૈયાર કરશો ને તો તમારી કચોરી છે ને એ ક્યારે પણ જ્યારે તમે એને તળવા માટે મૂકશો ને તો બિલકુલ જ ફાટશે કે એવું નહીં થાય. તો આપણે જે એના ગોળા તૈયાર કરીએ ને એ હાથેથી તોડીએ છીએ, એના બદલે આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી તમારે ખેંચીને તૈયાર કરી લેવાના. તો તમારી જે કચોરી છે ને એ બિલકુલ જ નહીં ફાટે. આપણે અંદરનું જે સ્ટફિંગ લીધું છે એનાથી થોડી મોટી સાઈઝ રાખવાની છે અને હાથેથી આપણે આ રીતે એને ગોળ પ્રેસ કરી અને અંગૂઠા અને આંગળીની મદદથી એક વાટકી જેવું તૈયાર કરવાનું છે. વણવાની નથી. અને વચ્ચેનો જે ભાગ હશે ને થોડો જાડો રહેશે. કિનારીઓને આંગળી અને અંગૂઠાની મદદથી તમારે આ રીતે ફેલાવતા જવાનું છે. તો એક નાની એવી વાટકી જેવો એનો શેપ તૈયાર થઈ જશે. તો વચ્ચેનો ભાગ જાડો એટલા માટે રાખવાનો કે આપણે અંદર એની અંદર જે સ્ટફિંગ મૂકીશું ને તો પછી એને ઉપરના ભાગેથી ખેંચતા જઈશું. હું તમને અત્યારે પ્રોસીજર બતાવું. તો જો અંદર સ્ટફિંગ મૂક્યું, હવે આંગળી અંગૂઠાની વચ્ચે રાખવાનું અને બીજા અંગૂઠાથી જે સ્ટફિંગ છે એને અંદરની બાજુ પ્રેસ કરતા જવાનું, એટલે લોટ બધો ઉપર આવશે. ઉપર આવે પછી એને એકબીજાની સાથે આ રીતે ગોળ ફરાવી દેવાનો, એટલે બિલકુલ જ આપણી જે કચોરી છે તળતી વખતે ફાટે નહીં. હવે એક હાથમાં મૂકી બીજા હાથથી આ રીતે આડા હાથે તમારે એને ફેલાવવાનું, એટલે આપણું જે પૂરણ છે ને એ બધું જ ઇવનલી ફેલાય. એવું ના થાય કે એક સાઈડ પૂરણ આવે ને એક સાઈડ ન આવે.
અને પછી હાથથી જ આ રીતે એને આપણે ગોળ શેપ આપી દેવાનો છે. તમે જોયું હશે કે બહાર દુકાનમાં આ જ રીતે તૈયાર કરવામાં આવે છે, વણવામાં નથી આવતી. અને લોટ તમે જો એકદમ સરસ આ રીતે બાંધ્યો હશે ને, તો ઇઝીલી તમે આ રીતે તૈયાર કરી શકશો. હું તમને બીજી ભરીને બતાવું તો જો આ રીતે વાટકી જેવું તૈયાર કરી લેવાનું અને એક હાથમાં આ રીતે એને મૂકવાનું અને બીજા અંગૂઠાથી પ્રેસ કરતા જવાનું, એટલે લોટ બધો જ ઉપર આવે. એને પછી એકબીજાની સાથે આપણે જોઈન્ટ કરી દેવાનો અને વધારાનો લોટ ગોળ ફરાવીને કાઢી લેવાનો. તો આ રીતે મેં કચોરી તૈયાર કરી લીધી. બાકીના જે લુવા છે એને ઢાંકીને રાખવાના, એટલે સુકાઈ ન જાય. કચોરી તળવા મૂકો તો તેલ તમારું એકદમ સાધારણ ગરમ હોવું જોઈએ. થોડું ગરમ થાય એટલે આપણે કચોરી તળવા મૂકવાની. જો તળા મૂકી છે તો બિલકુલ જ ઉપર તેલની અંદર બબલ એકદમ ધીરે ધીરે આવે છે. તેલનું ટેમ્પરેચર વધારે હશે તો કચોરીમાં કલર આવી જશે, પણ અંદર સુધી એ સરસ ખસ્તા નહીં બને. જેટલું ધીરા ગેસ ઉપર તમે એને તળશો ને એટલી જ તમારી ખસ્તા કચોરી તૈયાર થશે. આ રીતે મૂકી દેવાની. તમે જુઓ ધીમે 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 એર બબલ ઉપર આવી રહ્યા છે. તો બસ આટલું જ ગરમ તમારું તેલ હોવું જોઈએ. અને મૂકો પછી તરત જ એને નથી ચલાવવાની, એને એઝ ઇટ ઇઝ એમ જ રહેવા દેવાની. થોડી વારે એની જાતે જ કચોરી આ રીતે તેલમાં ઉપર આવવા લાગશે. અને અત્યારે પણ આપણે એને અડવાની નથી, એની જાતે જ તમે જુઓ જેમ જેમ એ તળાઈને ઉપર આવશે ને એ પછી આપણે એને જગ્યાએથી એને ફરાવીશું. ત્યાં સુધી આપણે કચોરીને અડવાની નથી, નહીંતર એ ફાટી જશે. તો જો આ રીતે તેલમાં એની જાતે જ ઉપર આવી જાય પછી આપણે એક નાની ચમચી લઈ લેવાની અને એની મદદથી જ આપણે એને ફરાવવાનું. આ રીતે તમે કચોરીને તૈયાર કરો છો તો એકદમ સરસ ખસ્તા કચોરી બનશે. હવે વચ્ચે જગ્યા છે તો મેં બીજી એક કચોરી પણ મૂકી દીધી છે. બહાર એ લોકો જે કચોરી તૈયાર કરે ને મોટા કડાયામાં એક સાથે ઘણી બધી કચોરી આની અંદર મૂકી દેતા હોય છે, પણ આપણે ઘરે તૈયાર કરતા હોઈએ ઓછી માત્રામાં હોય તો આ રીતે નાની કડાઈમાં એક સાથે જેટલી પણ આવે 5, 6, 7 નંગ એટલી મૂકી દેવાની. અને પછી જેમ જેમ એ તળાશે ને આ રીતે ફૂલશે, એકદમ સરસ ગોળ દડા જેવી ફૂલીને તૈયાર થશે. પછી તમારે એની સાઈઝ ઉલટતા પલટતા રહેવાનું છે અને આવો ગોલ્ડન કલર આવે એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાની છે. તમે જો એક પણ જે કચોરી છે ફાટી નથી ક્યાંયથી પણ, અને બધી જ કચોરી સરસ ફૂલી છે. તમે જો આ રીતે તૈયાર કરશો ને તો પહેલી જ વારમાં તમારી કચોરી એકદમ બહાર જેવી ખસ્તા બનશે. તો આ રીતનો કલર આવી જાય પછી આપણે એને કાઢી લઈશું. અને આટલી કચોરી તળવામાં લગભગ 15 થી 17 મિનિટ જેટલો સમય લાગે છે. તો તળવામાં બિલકુલ જ ઉતાવળ ના કરવી, ખાસ ધ્યાનમાં લેવાની વાત છે. જો તમે થોડી પણ ઉતાવળ કરશો ને તો કચોરી તમારી સરસ ફૂલશે તો ખરી, પણ પછી ઠંડી થયા પછી નરમ બની જશે. પણ તમે જો આ રીતે ધીરા ગેસ ઉપર એને તળી હશે ને તો આ કચોરી તમે બીજા દિવસે ખાશો ને તો પણ આવી જ સરસ ફૂલેલી રહેશે, બિલકુલ જ નરમ નહીં પડી હોય. તો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે બીજી બેચ પણ ઉતારી અને તૈયાર કરી લેવાની છે. આ કચોરીને તમે 2 થી 3 દિવસ સ્ટોર કરી શકો છો. જો કચોરી બધી જ આપણી ફૂલી છે એકદમ સરસ, અને હું તમને એક કચોરીને કટ કરીને પણ બતાડીશ તો તમને આઈડિયા આવશે કે આપણી જે કચોરી છે ને કેટલી સરસ બની છે. એની અંદરનું જે પૂરણ છે એ કેટલું સરસ ફેલાયેલું છે, એટલે બધી જ બાજુ એક સરખી રીતનું ફેલાયેલું તૈયાર થયું છે. કચોરી બનાવવામાં બીજી પણ એક ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તમે જો સ્ટફિંગ બહુ વધારે ભરી દો ને તો પણ તમારી કચોરી નથી ફૂલતી. તો એ વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. જો આપણું જે સ્ટફિંગ છે બધી જ બાજુ ઇવનલી ફેલાયેલું છે અને કચોરી તમે જોઈ શકો છો કે કેટલી સરસ ફૂલેલી છે. આપણે એની બહુ મોટી સાઈઝ નથી કરી તો પણ. હવે સર્વ કરતી વખતે તમે કચોરીની ઉપર ગળી ચટણી, તીખી ચટણી, દહીં, સેવ તમને જે પણ ગમે એ મુજબનું ટોપિંગ્સ નાખી અને એને ખાઈ શકો છો. અને કંઈ જ ન હોય ને તો પણ એકલા ટોમેટો સોસ કે ચટણીની સાથે પણ આ કચોરી ખૂબ જ સરસ લાગે છે. તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો. આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવે છે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો.